નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 3 ના સ્વાધ્યાયના દાખલાની વાત કરીશું. એક્ઝામ્પલ નંબર 3.10. એક્ઝામ્પલ 3.10 ની જે રકમ છે એના માટે આપણે અહીંયા આવું એક મીટર બ્રિજની રચના આપેલી છે અને આ મીટર બ્રિજમાં આ બે ભુજા વચ્ચે x અને આ બે ભુજા વચ્ચે y અવરોધ લગાડેલો છે. જ્યારે y ની કિંમત આપી દેવામાં આવેલી હોય જે 12.5 ઓહ્મ છે અને એ વખતનું તટસ્થ બિંદુનું સ્થાન L1 આપણને 39.5 સેન્ટીમીટર આપેલું છે. તો આ પરિસ્થિતિમાં x નો જવાબ કેટલો હશે એ આપણે શોધવું છે. તો જે અવરોધ x છે એ શોધવાનો છે અને y ભુજા જે છે y અવરોધ આપણને આપેલો છે. તો મિત્રો અહીંયા x શોધવા માટે વિસ્ટર્ન બ્રિજની તટસ્થ બિંદુ જ્યારે બી મળે ત્યારે વિસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય છે. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ વહેતો હોય એ શૂન્ય હોય છે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે છે. જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે એ વખતની સ્થિતિએ x અને L1 નો ગુણોત્તર એ y અને L2 ના ગુણોત્તર જેટલો થાય છે. એટલે કે x ભાગ્યા y બરાબર L1 બાય L2, x બાય L1 બરાબર y બાય L2. આ રીતે સમજી શકાય છે. x ભાગ્યા L1 બરાબર y ભાગ્યા L2 અને આની ઉપરથી તમે x ભાગ્યા y બરાબર L1 બાય L2 લખી શકો છો. તો આ જે સમીકરણ છે આનો આપણે અહીંયા ઉપયોગ કરવા માંગીએ છીએ. આ સમીકરણની અંદર મારે x શોધવો છે. તો અવરોધ x કેવી રીતે મળશે? તો અવરોધ x બરાબર L1 બાય L2 ગુણ્યા y, એટલે કે y ગુણ્યા L1 બાય L2. મિત્રો L1 અને L2 ની કિંમતોમાં L1 આપેલા છે. તો મીટર બ્રિજમાં તમને ખ્યાલ છે કે આખા તારની લંબાઈ 100 સેન્ટીમીટર ની હોય છે. જો L1 નો જવાબ આપી જોડે અહીંયા કેટલો આપેલો છે 39.5, તો L2 કેટલા થાય? તો L2 નો જવાબ 100 માઈનસ L જેટલો થાય. એટલે કે અહીં આપણે આવું લખી શકીએ છીએ x બરાબર y ગુણ્યા L1 ભાગ્યા 100 માઈનસ L1 અને therefore x is equal to y ની કિંમત ભરી દઈએ આપણે 12.5 અને L1 નો જવાબ 39.5 છે ભાગ્યા 100 માઈનસ 39.5 અને આનો જવાબ મેળવીએ તો 12.5 ગુણ્યા 39.5 ભાગ્યા 60.5 અને આનું સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટર ઉપર તો આનો જે જવાબ છે એ આપણને પ્રાપ્ત થશે એપ્રોક્સિમેટ વેલ્યુ 8 થાય છે, પણ આપણે એને એક્ઝેક્ટ લખવું હોય તો 8.16 ઓહ્મ. બરાબર. તો પહેલો એક વિભાગમાં આપણને એક આ વસ્તુ પૂછેલી છે. બીજો એક પ્રશ્ન અહીંયા સાથે કરેલો છે કે શા માટે આ જે પટ્ટી છે એ થીક રાખવામાં આવે છે? જે કનેક્ટિંગ વાયરની જગ્યાએ આપણે આ પટ્ટીનો શા માટે ઉપયોગ કરીએ છીએ? તો મિત્રો અહીંયા એક બાબત સમજવા જેવી એ છે કે અહીંયા જે રેઝિસ્ટન્સ લગાડેલા છે એની સાથે આ જે પટ્ટી છે એનો જે અવરોધ છે એ શ્રેણીની અંદર આવે છે, સિરીઝમાં લાગે છે. જો સિરીઝની જોડાણની અંદર કોઈ વધારે અવરોધ વાળી તારનો કે પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે તો શું થશે? તો એનો એડિંગ થશે આની અંદર, એટલે કે આ જે અવરોધ છે x એના મૂલ્યમાં કંઈક ફેરફાર થઈ જશે, વધારો થઈ જશે. માટે અહીં જો પટ્ટી વાપરવામાં આવે અને જાડી રાખવામાં આવે તો એના કારણે શું થશે? તો એની જાડાઈના કારણે રેઝિસ્ટન્સ જે છે એ ઓછો થશે. આપણે આવું સૂત્ર જાણીએ છીએ, રેઝિસ્ટન્સ R ρ L a. તારની આડછેદની વાત કરીએ, આડછેદ જો મોટો હોય તો રેઝિસ્ટન્સ ઓછો મળે છે. માટે આ જે પટ્ટીઓ વાપરવામાં આવે છે આ પટ્ટીઓ થોડીક જાડી રાખવામાં આવે છે કે જેથી એનો રેઝિસ્ટન્સ ઓછો થાય. આ જે કનેક્ટિંગ તારની જગ્યાએ આપણે ત્યાં પટ્ટી મીટર
બ્રિજનું જે સાધન હોય છે એની ઉપર લગાડેલી હોય છે અને આ મીટર બ્રિજ જે છે એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એટલે વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિએ આપણને આ સૂત્ર પ્રાપ્ત થાય છે x/L1 = y/L2 તો આના ઉપરથી આપણને પહેલો પ્રશ્ન અહીંયા જે પૂછેલો છે એનો જવાબ આ રીતે મળે કે જાડી પટ્ટીનો અવરોધ કેવો હોય છે જાડી પટ્ટીનો અવરોધ ઓછો થાય છે ઓછો હોવાથી તેનો ઉપયોગ થાય છે આપણને અહીંયા બીજો પ્રશ્ન એ પૂછેલો છે કે બી વિભાગની અંદર પ્રશ્નની અંદર આપણે અહીંયા જે x અને y જે અવરોધો છે એના સંદર્ભની વાત કરે છે કે જો x ને અહીંયાથી ઉઠાઈ y ની જગ્યાએ લગાડવામાં આવે અને y ને અહીંયા એટલે કે x અને y ની અદલાબદલી કરવામાં આવે તો x અને y ની અદલાબદલી કરતા તટસ્થ બિંદુના સ્થાનમાં શું ફેર પડશે તો b ના જવાબ માટે મિત્રો x અને y ના સ્થાન અદલ-બદલ કરવામાં આવે તો તટસ્થ બિંદુના સ્થાન પણ બદલાશે એટલે કે અરસપરસ બદલાશે તો હવે બીજા પ્રશ્નમાં કહેલું છે તો નવું તટસ્થ બિંદુ કેટલું મળે તો અહીંયા x અને y ના સ્થાન અદલ બદલ કરતા L2 એ L1 બને અને L1 એ L2 બને તો અહીંયા તટસ્થ બિંદુ કેટલું થશે L બરાબર 100 - 39.5 સેન્ટીમીટર જે આપણે અહીંયા 100 - L1 પરથી લાયા હતા જે જવાબ મળે છે 60.5 સેન્ટીમીટર અને છેલ્લો પ્રશ્ન છે આની અંદર સી વિભાગમાં એવું કહેલું છે કે આ જે બેટરી છે એને ગેલ્વેનોમીટરની જગ્યાએ લગાડવામાં આવે અને ગેલ્વેનોમીટરને બેટરીની જગ્યાએ લગાડવામાં આવે એટલે કે G અને E ના સ્થાન બદલી નાખવામાં આવે તો ગેલ્વેનોમીટર શું પ્રવાહ દર્શાવશે અથવા આવર્તન બતાવશે કે નહીં બતાવે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો આના જવાબમાં આ સિચ્યુએશનમાં ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું હશે તો આના માટે મિત્રો વિચારો કે આ બંનેના સ્થાન બદલવામાં આવે તો પણ x અને y નો જે ગુણોત્તર છે એ બદલાવાનો નથી આપેલ સ્થિતિમાં તો આ પરિસ્થિતિમાં તટસ્થ બિંદુ ત્યાંના ત્યાં જ મળવાનું હતું અને ત્યાં જ આપણને ગેલ્વેનોમીટરની ચોકી આપણે અહીંયા લગાડેલી છે તો આ પરિસ્થિતિમાં x ભાગ્યા y એ રિમેઇન એમના એમ રહે છે જે હતું એમના એમ મળે છે માટે ગેલ્વેનોમીટરે અહીંયા પણ શૂન્ય આવર્તન બતાવે છે એટલે અહીંયા છેલ્લા પ્રશ્નના જવાબમાં લખીશું ગેલ્વેનોમીટર G નું આવર્તન શું થશે શૂન્ય થાય તો આ એક પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે બરાબર તો મીટર બિંદુને લગતા આવા બીજા પણ પ્રશ્નો આપણને પૂછી શકે છે સૌથી પહેલા અજ્ઞાત અવરોધની વાત આવી અજ્ઞાત અવરોધ x કેવી રીતે ફાઇન્ડ કરી શકાય તો એના માટે આપણી જોડે y રેઝિસ્ટન્સ અને L1 L2 ની કિંમતો હોવી જોઈએ L1 આપેલા છે તો L2 તમે 100 - L કરીને ફાઇન્ડ કરી શકશો બરાબર બીજો પ્રશ્ન કર્યો કે x અને y બદલવામાં આવે તો આ તટસ્થ બિંદુના સ્થાન પણ બદલાય છે એટલે અરસપરસ બદલાય છે માટે L1 એ L2 બને છે અને L2 એ L1 બને છે તો આનો જવાબ આપણને અહીંયા સીધી L2 ની વેલ્યુ ઉપરથી મળી ગઈ અને ત્રીજા પ્રશ્નમાં એવું કહેલું છે કે ગેલ્વેનોમીટરનું આવર્તન શું બને જો G એ E ની જગ્યાએ લાગે અને E એ G ની જગ્યાએ લાગે તો આ સિચ્યુએશનમાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવશે કારણ કે શરૂઆતમાં તટસ્થ બિંદુ જ્યાં મળ્યું હતું એ જ પોઝિશન માટે x/y નો ગુણોત્તર બદલાવાનો નથી માટે હવે આપણે એક બીજા એક્ઝામ્પલની વાત કરીએ 3.11
મિત્રો આપણને અહીંયા એક બીજો એક્ઝામ્પલ આપેલું છે 3.11 જેની રકમ આ મુજબ છે 8 વોલ્ટ EMF ની અને 0.5 ઓહ્મ નો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરી ને 120 વોલ્ટ વાળા DC સપ્લાય વડે 15.5 ઓહ્મ ના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. જોઈ શકાય છે કે 8 વોલ્ટની બેટરી છે જેને 120 વોલ્ટની બીજી એક મોટી બેટરી સાથે DC સપ્લાય સાથે જોડી દઈએ છીએ. હવે આ જે છેડાઓ છે એ આપણે આ રીતે લગાડીશું. ધન છેડો છે એ ધન સાથે લાગે તો જ બેટરી ચાર્જ થાય. પહેલી બાબત આ સમજવાની છે. એટલે આપણે આ સિચ્યુએશન ની અંદર 120 વોલ્ટની બેટરીમાંથી ધારો કે I પ્રવાહ વહે છે એવું ધારી લઈએ તો I પ્રવાહ આ બેટરીમાંથી પસાર થાય છે. આવું આપણે લઈએ છીએ. કહેલું છે આગળ કે વિદ્યુત વારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે. તો અહીંયા આ બે જે છેડા છે બેટરીના આ બે છેડા વચ્ચે આપણને ટર્મિનલ વોલ્ટેજ જે V છે એ ફાઇન્ડ કરવાનું કીધેલું છે. તો આના માટે મિત્રો આપણે જે માહિતી આપેલી છે એના અહીંયા લિસ્ટ જે બનાવેલું છે એ પ્રમાણે લખી દઈએ. પ્રશ્ન પૂછેલો છે આગળ કે વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું. આ જે રેઝિસ્ટન્સ છે R એ શા માટે લગાડવો જોઈએ. પરિપથમાં ના હોય તો ના ચાલે એની ચર્ચા કરવાનું કીધું છે. તો પહેલા આપણે આ ટર્મિનલ વોલ્ટેજ આ જે બેટરી છે આ X છેડો છે અને આ Y છેડો છે. આ જે છે એનો આંતરિક અવરોધ છે. અહીંયા તમે આ જે રેઝિસ્ટન્સ બતાવેલો છે એ બેટરીનો કોષનો આંતરિક અવરોધ છે. બરાબર. તો આપણે હવે આ એક્ઝામ્પલ ગણવું છે તો મને કિર્ચોફના નિયમો આવડતા હોય તો હું સરળતાથી આ એક્ઝામ્પલની ગણતરી કરી શકું છું. હવે કિર્ચોફનો જે બીજો નિયમ છે જેને લૂપના નિયમ તરીકે ઓળખીએ છીએ એ નિયમ ઉપરથી જો મને પ્રવાહ મળી જાય અને એ પ્રવાહ આ જે પરિપથમાં વહી રહ્યો છે તો x અને y વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત જેને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય એ મળી શકે છે. તો આપણે સૌપ્રથમ લૂપ પરિપથમાં વહેતો પ્રવાહ વિદ્યુત પ્રવાહ I બરાબર આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ V બરાબર IR. આ જે સમીકરણ છે આમાંથી I ના સૂત્ર કરતા કરીએ તો I બરાબર V/R થાય. તો આની અંદરથી I મારે મેળવવો છે તો I બરાબર શું લખાય V/R. અહીંયા E ઇક્વિવેલેન્ટ એટલે સમતુલ્ય અને R પણ ઇક્વિવેલેન્ટ. હવે મિત્રો જો આ રીતે ડાયરેક્ટ સમીકરણ વાપરતા ના આવડે તો આપણે બીજું એક કામ અહીંયા એ કરી શકીએ છીએ કે લૂપનો નિયમ આની ઉપર એપ્લાય કરી તો પણ આપણને I નો જવાબ મળે છે. તો આપણે અહીંયા ડાયરેક્ટલી લખવું હોય તો E પરિણામી કેટલો થશે EMF. તો અહીંયા પરિણામી EMF કેટલું મળે તો તમે જોઈ શકો છો કે 120 વોલ્ટની બેટરી જે છે એના પોઝિટિવ છેડા સાથે 8 વોલ્ટની બેટરીનો પોઝિટિવ છેડો લાગેલો છે. તો આ જે જોડાણ છે એ EMF ની દ્રષ્ટિએ વિચારીએ તો વિરોધક અથવા વિનાશક જોડાણ કહી શકાય. વિરોધક જોડાણ હોવાથી બંને EMF ની બાદબાકી થશે. તો અહીંયા 120 વોલ્ટ માઈનસ 8 વોલ્ટ ભાગ્યા R ઇક્વિવેલેન્ટ. આ રેઝિસ્ટન્સ અને આ રેઝિસ્ટન્સ બંને એકબીજા સાથે સિરીઝમાં લાગેલા છે અને સિરીઝ જોડાણની અંદર કુલ રેઝિસ્ટન્સ મેળવવો હોય તો એ બંનેના સરવાળા પરથી મળે. એટલે અહીંયા 120 - 8 કરીશું એટલે અહીંયા જવાબ આપણને મળશે 112 ભાગાકારમાં R નો જવાબ 15.5 અને સ્મોલ r નો જવાબ 0.5 અને આનો જવાબ મેળવીએ I નો તો 112 ભાગ્યા અહીંયા જવાબ મળશે આપણને 100 અને આ સાદુરૂપ આપીશું તો 112 ને 16 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે 7
7 એમ્પિયર. તો આપણને I મળી ગયા. આ જે I મળેલા છે એનો હવે ઉપયોગ કરી આપણે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ મેળવવા માંગીએ છીએ. હવે બેટરીના જે ટર્મિનલ વોલ્ટેજ છે એ મેળવવા માટે આપણે આ બે પોઈન્ટનો વિચાર કરી x અને y. જો આમાં પણ તમને ડાયરેક્ટ સમીકરણ આવડતું હોય ટર્મિનલ વોલ્ટેજનું તો તમે યુઝ કરી શકો છો. સમીકરણ છે V E IR. અથવા ના આવડતું હોય તો આ બે સ્થાન આપણને જે આપેલા છે એ સ્થાન માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. શું લખાશે? x બિંદુનું સ્થિતિમાન ધારો કે Vx છે. Vx બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ ઉપર જઈએ છીએ માટે -E1 અને -IR ક્યાં પહોંચે? y બિંદુએ. તો અહીંયા લખીશું Vy. અને આમાંથી મારે Vx અને Vy ના જે જવાબો છે એ મારે ફાઇન્ડ કરવા છે. Vx Vy ના જવાબ. તો અહીંયા જવાબ મળશે Vx Vy is equal to E1 plus IR. હવે જુઓ તમે સીધું સૂત્ર વાપર્યું હોત તો અહીંયા એક ભૂલ થવાની સંભાવના રહે. કારણ કે જ્યારે ચાર્જિંગ થતું હોય ત્યારે અહીંયા માઈનસ નિશાનીની જગ્યાએ પ્લસ નિશાની આવે છે. તો અહીંયા E1 નો જવાબ આપણને ખબર છે 8 છે પ્લસ I નો જવાબ લાયા આપણે 7 અને R નો જવાબ છે આપણી જોડે 0.5. સ્મોલ r કેટલો છે? 0.5. તો આનો જવાબ મેળવીશું Vx Vy બરાબર 8 3.5 અને 8 3.5 કરીશું તો 11.5 વોલ્ટ. તો અહીંયા ટર્મિનલ વોલ્ટેજ V નો જવાબ 11.5 વોલ્ટ પ્રાપ્ત થાય છે. સાથે સાથે પ્રશ્ન પૂછેલો છે કે આ જે ટર્મિનલ વોલ્ટેજ મળે છે એની સાથે એવું પણ પૂછેલું છે કે આ રેઝિસ્ટન્સ શા માટે લગાડવો જોઈએ પરિપથમાં. તો પરિપથની અંદર સિરીઝની અંદર જે રેઝિસ્ટન્સ લગાડવાની વાત આવે છે એના માટે મિત્રો આપણે ધ્યાન રાખીશું કે જો આ રેઝિસ્ટન્સ ના લગાડીએ તો શું થાય. તો I નો જવાબ મોટો મળે. ભાગાકારની અંદર જે જવાબ મળે છે R R એમાં ખાલી 0.5 રહે. તો 112 ભાગ્યા 0.5 કરવાનો થાય અને I ઘણો મોટો થાય. I ઘણો મોટો થાય તો શું થશે? તો બેટરી જે છે આ જે 8 વોલ્ટની બેટરી જેને ચાર્જ કરવાની છે એમાં હોય તો પ્રવાહનું મૂલ્ય વધી ગયું તો એના કારણે એ બેટરી વધારે ગરમ થાય. કારણ કે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે પ્રવાહ વહેવાના કારણે અને એ ઉષ્મા ઊર્જા શું કરશે? તો બેટરીને ડેમેજ કરવાની સંભાવના ધરાવે છે. માટે પરિપથની અંદર આપણે શું કરીએ છીએ? સિરીઝની અંદર ઈચ્છિત ક્રમનો રેઝિસ્ટન્સ ગોઠવીએ છીએ. બહુ મોટો પણ ના મૂકી શકાય, બહુ નાનો પણ ના રખાય. જે જરૂરિયાત છે જે પ્રમાણેની એ પ્રમાણેનો રેઝિસ્ટન્સ આપણે લગાડીએ છીએ. તો અહીંયા આપણે એક બીજું લખીશું કે પરિપથમાં યોગ્ય મૂલ્યનો અવરોધ R શ્રેણીમાં લગાડતા વહેતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકાય છે. તો આ બીજો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે. હવે આપણે 3.12 ઉપર જઈએ. મિત્રો હવે આપણે એક્ઝામ્પલ 3.12 ની વાત કરીએ. એક પોટેન્શિયોમીટરની રચનામાં અહીંયા તમને એક પોટેન્શિયોમીટરની રચના આપેલી છે. 1.25 વોલ્ટની એક બેટરી ના તારના 35.0 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. અહીં આપણે ધારો કે પહેલી બેટરી લગાડીએ છીએ E1 અને E1 નો જવાબ આપણને આપી દીધેલો છે. E1 નું જે મૂલ્ય છે એ લેવાનું કીધેલું છે અહીંયા 1.25 વોલ્ટ. ત્યારે તટસ્થ બિંદુ જે પહેલું તટસ્થ બિંદુ મળે છે જેને આપણે N1 તરીકે ઓળખીએ. તો આ N1 ની જે કિંમત છે આ તારની જે લંબાઈ તટસ્થ બિંદુ એટલે એ બિંદુથી આ
જોકી જ્યાં સ્પર્શેલી છે ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ છે એ આપણને અહીંયા આપી દીધેલું છે 35 સેન્ટીમીટર. એટલે E1 માટે જે તટસ્થ બિંદુ છે એને આપણે L1 કહીએ તો L1 નો જવાબ 35 સેન્ટીમીટર આપી દીધેલો છે. પ્રશ્ન કરેલો છે કે કોષને બદલીને બીજો કોષ લગાડતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે તો બીજા કોષનું EMF કેટલું? અહીંયા આ કોષને કાઢી નાખી એટલે આ કી અહીંથી લઈ લઈએ અને અહીંયા ભરાઈએ તો આ સિચ્યુએશનમાં આ કી અહીંથી લઈ લેવામાં આવે તો કઈ બેટરી લાગશે? અહીંયા આ વિદ્યુત કોષ નીકળી જશે પરિપથમાંથી અને E2 વિદ્યુત કોષ લાગી જશે. ત્યારે ધારો કે તટસ્થ બિંદુ છે ત્યારે આ કણ ભરાવવામાં આવે છે K2 ભરાઈએ K1 ખુલ્લી રાખીએ ત્યારે તટસ્થ બિંદુ ધારો કે આપણને અહીંયા ક્યાંક મળે છે N2 અહીંયા પ્રાપ્ત થાય છે. ખસી જાય છે. કેટલું ખસે છે? તો ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે. તો ધારો કે તટસ્થ બિંદુ L2 બરાબર 63 સેન્ટીમીટર તો એ વખતે એ જે વિદ્યુત કોષ લગાડેલું છે એનું EMF કેટલું હશે? E2 આપણે શોધવા છે. હવે મિત્રો પોટેન્શિયોમીટરનો જે મુદ્દો ભણાય એમાં આપણે આ બાબત ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ કે જેની અંદર તટસ્થ બિંદુ જે છે એ જે અંતર આપે એને આપણે L1 અને બીજી વખત મળે L2 કહી દઈએ છીએ. હવે આ E1 માટે L1 તટસ્થ બિંદુ મળ્યું, L2 તટસ્થ બિંદુ માટે વિદ્યુત કોષનું EMF કેટલું? તો આના માટે આપણે આવું ભણ્યા છીએ કે E1 5 L1 જ્યાં phi એ વોલ્ટેજ ડ્રોપ બતાવે છે એકમ લંબાઈ માટેનો. તો આ phi એક અચળ પદ છે આ પોઝિશન માટે અને બીજા વિદ્યુત કોષ માટે E2 લગાડીએ ત્યારે 5 L2 મળે છે. આ જે બંને સમીકરણો છે થિયરીની અંદર આ બંને સમીકરણ આપણે મેળવીએ છીએ phi L1 અને phi L2 આનો ગુણોત્તર લેવામાં આવે સમીકરણ 2 ભાગ્યા 1 કરતા શું થશે? તો કે અહીંયા E2 E1 બરાબર E2 નો જવાબ જે છે phi L2 છે અને તો આનો જવાબ મળશે L2 5 નીકળી જશે. Therefore E2 is equal to E1 ગુણ્યા L2 L1. મિત્રો E1 નો જવાબ આપેલો છે 1.25 અને L2 નો જવાબ આપણને 63 આપેલો છે. L1 નો જવાબ 35 આપેલો છે બરાબર. તો આ બધાનો ગુણોત્તર લઈશું તો E2 નો જવાબ આપણને અહીંયા પ્રાપ્ત થશે. E2 નો જે જવાબ છે એ અહીંયા મળે છે. E2 નો આન્સર કેલ્ક્યુલેટર ઉપર મેળવો તો 2.25 વોલ્ટ પ્રાપ્ત થશે. તો આ બીજો પ્રશ્ન અહીંયા તમારો પૂરો થાય છે. હવે આપણે મિત્રો એક્ઝામ્પલ 3.13 ની વાત કરીએ. અહીંયા એક્ઝામ્પલ 3.13 ની અંદર એક સુવાહક તાર આપેલું છે. આ સુવાહક તારમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 × 1028 પ્રતિ મીટર ક્યુબ છે. એટલે જે મુક્ત ઇલેક્ટ્રોનો ગતિ કરે છે સુવાહકની અંદર એની પ્રતિ કદે પ્રતિ મીટર ક્યુબે એની સંખ્યા આપી દીધેલી છે અને સંખ્યા ઘનતા કહીએ છીએ. તો n નો જવાબ આપી દીધેલો છે પ્રશ્નમાં, n આપી દીધેલો છે. ત્યાર પછી આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડેથી બીજા છેડે સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગે? ધારો કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે, આની અંદર માની લો કે આ રીતે પ્રવાહ વહી રહ્યો છે I મૂલ્યનો, તો અહીંયા રહેલો ઇલેક્ટ્રોન જે છે એ અથડાતો આ બિંદુએથી આ પોઈન્ટથી આ પોઈન્ટે આવે ત્યારે એને કેટલો સમય લાગે? એટલે તમારે શોધવો છે સમય t. સમય શોધવાનું કીધેલો છે. આના માટે જે માહિતીની જરૂર છે, બીજી માહિતી આ રીતે આપેલી છે કે તારના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁶
અને આમાંથી જે હોય તો પ્રવાહ છે એ 3 એમ્પિયર નો છે. આટલું આપણને આની અંદર આપી દીધેલું છે. હવે મિત્રો આપણે સુવાહકની અંદર ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ઘસડાતો અહીંયા આવે તો એ કેટલો સમય લેશે એના માટે સમય સાથેનો સંબંધ ઝડપ સાથે છે. આપણે આવું જાણીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે આ જે ડિસ્ટન્સ છે આ કેટલું થાય તો આ જે ડિસ્ટન્સ છે એ તારની લંબાઈ એટલું થશે. એટલે મને અંતર મળી ગયું l જેટલું અને સમય જે છે એના હું t કહી દઉં તો l/t અને આને આપણે ઝડપને ડ્રિફ્ટ વેગ vd તરીકે લઈએ. તો મિત્રો આપણી જોડે t ફાઇન્ડ કરવા માટે શાની જરૂર છે તો કે l અને vd ની. vd કોઈ રીતે મળી શકે તો vd મેળવવા માટે આપણે થિયરી ની અંદર એક સમીકરણ મેળવ્યું j બરાબર એની vd. આપણે એને પ્રવાહ ઘનતા તરીકે ઓળખતા હતા. આવું એક સમીકરણ મેળવ્યું હતું. વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર NEVD. મિત્રો J એ પ્રવાહ ઘનતા છે અને પ્રવાહ ઘનતાની જગ્યાએ હું I/A લખી શકું I/T. તો I/A બરાબર NEVD. તો આમાંથી VD મળી જશે મને. VD તો VD નો જવાબ થશે અહીંયા I divided by NEA. આ જે કિંમત છે એનો ઉપયોગ પેલા સમીકરણમાં કરી દઈએ. ઇલેક્ટ્રોનને ઘસડાઈને અથવા ડ્રિફ્ટ થવા લાગતો સમય t બરાબર આની ઉપરથી સીધું સૂત્ર બનાવીએ તો શું બનશે t બરાબર l/vd. અને l નો જવાબ છે vd ની જગ્યાએ સૂત્ર ભરી દઈએ I ભાગ્યા NE. એ ક્યાં જશે તો ઉપર અહીંયા તો ગુણ્યા NEA. અને આનું કિંમતો મૂકી સાદુરૂપ આપી દઈએ તો l ની જગ્યાએ હવે જુઓ જ્યારે કિંમતો ભરીએ છીએ ત્યારે એકમો ધ્યાનમાં રાખીશું. SI પદ્ધતિ તો આપણને t નો જવાબ SI પદ્ધતિમાં મળી જશે. l ની જગ્યાએ કિંમત ભરી દઈએ. કેટલા મીટર લાંબો તાર છે 3 મીટર. n ની જગ્યાએ સંખ્યા ઘનતાનો જવાબ આપેલો છે 8.5 ગુણ્યા 10⁻28 ગુણ્યા e ની વેલ્યુ આપણે બધા જાણીએ છીએ 1.6 ગુણ્યા 10⁻−19 અને a ની જગ્યાએ 2 ગુણ્યા 10⁻6 ભાગ્યા I ની જગ્યાએ કિંમત આપેલી છે 3. ચલો આ બધાનો કિંમતો મૂકી સાદુરૂપ આપી દો. જે આપણને અહીંયા જુઓ 3 નીકળી જાય છે. 8.5 ગુણ્યા 1.6 ગુણ્યા 2 કરીશું એટલે એનો જે જવાબ છે એ અને ઘાત મળશે 28 માંથી 19 અને 6 25 કાઢી નાખીએ તો 3 ઘાત બરાબર. તો અહીંયા t નો જે જવાબ છે એ આપણને પ્રાપ્ત થાય છે 27.2 ગુણ્યા 10⁻³ સેકન્ડ. અને આને તમે હવે કલાકમાં કે જે પ્રમાણે કન્વર્ટ થતો હોય એમાં રૂપાંતરિત કરીએ તો કલાકમાં જવા માટે આને આપણે ભાગી નાખીશું. 1 કલાક બરાબર જે સેકન્ડ થાય છે એની અંદર કન્વર્ટ કરી નાખી 36 વડે ભાગી તો આ જે જવાબ છે એ આપણને લગભગ 7.5 અવર મળશે. તો આ રીતે ડ્રિફ્ટ વેગ નો ઉપયોગ કરી પણ એક્ઝામ્પલ પૂછી શકે. હવે જો એક્ઝામ્પલ
ગમે તે રીતના પૂછાય, આપણને પહેલા તો ડેટા એકત્ર કરતા આવડવું જોઈએ રકમો પરથી, અને ત્યારબાદ જે ઇક્વેશનો છે આપણી જોડે સમીકરણો, એ સમીકરણો યાદ કરવા પડે. અહીંયા કયું સમીકરણ લાગશે એ ક્યારે ખબર પડે, કઈ માહિતી આપેલી છે, બરાબર. તો આ રીતે આપણે સમય શોધવાનો પ્રશ્ન પૂછાય તો આ રીતે શોધી શકીએ.